નમસ્કાર. ચાલો આજે એક એવી ભાષાની વાત કરીએ જે આપણી આસપાસના અસંખ્ય ડિવાઇસને ચલાવે છે, પણ મોટાભાગના લોકો માટે એ એક રહસ્ય જેવી છે. આપણે વાત કરી રહ્યા છીએ એસેમ્બલી લેંગ્વેજની, જે સીધી કમ્પ્યુટરના હાર્ડવેર સાથે વાત કરે છે. ચાલો આની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. તો સ્ક્રીન પર જુઓ. આ એસેમ્બલી લેંગ્વેજનો એક નાનકડો કોડ છે. પહેલી નજરે તો કોઈ જૂની અટપટી ભાષાનો કોયડો લાગે છે ને. આ અક્ષરો અને આંકડાઓનો શો અર્થ હશે, જાણે કોઈ રહસ્યમય લખાણ છે જે આપણને ઉકેલવા માટે પડકારી રહ્યું છે. તો સવાલ એ છે કે આ કોડ પાછળનો હેતુ શું હોઈ શકે? શું એ કોઈ ગુપ્ત માહિતી છુપાવી રહ્યો છે, કે પછી કોઈ ખતરનાક વાયરસનો ભાગ છે? અથવા શું એવું બની શકે કે આટલી બધી જટિલતા પાછળ કંઈક એકદમ સાધારણ, સાવ સાદું કામ છુપાયેલું હોય? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. સારું, તો હવે આપણે આ કોડના અસલી મકસદને સમજીશું. આપણે એને ટુકડે ટુકડે તોડીને જોઈશું કે આ બધી સૂચનાઓ મળીને છેવટે કરે છે શું. તૈયાર લેજો, કારણ કે જવાબ જાણીને કદાચ થોડી નવાઈ લાગશે. અને આ રહ્યો જવાબ. આ બધી માથું ફેરવી નાખેવી સૂચનાઓનો એકમાત્ર હેતુ છે 2 સેકન્ડ માટે એક સાદો બીપનો અવાજ કાઢવો. હા, સાચું સાંભળ્યું, બસ આટલું જ. અને આ જ તો એસેમ્બલી લેંગ્વેજની ખાસિયત છે, કારણ કે એ સીધી હાર્ડવેર સાથે વાત કરે છે, એટલે નાનામાં નાનું કામ કરવા માટે પણ એને બહુ જ ચોક્કસ અને વિગતવાર સૂચનાઓ આપવી પડે છે. જુઓ, કોઈ પણ કામ શરૂ કરતા પહેલાં થોડી તૈયારી તો કરવી જ પડે ને, બરાબર? બસ એ જ રીતે આપણો આ પ્રોગ્રામ પણ મુખ્ય કામ શરૂ કરતા પહેલાં થોડું પ્રારંભિક સેટઅપ કરે છે. ચાલો જોઈએ કે આ તૈયારી શું છે. પ્રોગ્રામની પહેલી અસલી સૂચના છે CLR P2.7. આનો મતલબ છે P2.7 ને ક્લિયર કરો. સરળ ભાષામાં કહીએ તો આ આદેશ ડિવાઇસની અંદર રહેલી નાની ચિપને કહે છે કે તેની P2.7 નામની પિનને આઉટપુટ તરીકે તૈયાર કર. જાણે કે એ એક દરવાજો ખોલી રહ્યું છે જેમાંથી અવાજ બહાર આવશે. સારું, તો હવે સ્ટેજ તૈયાર છે. હવે સમય છે મુખ્ય એક્શનનો. આ ભાગમાં આપણે એ કમાન્ડ્સ જોઈશું જે ખરેખર બીપનો અવાજ પેદા કરે છે, એટલે કે તેને ચાલુ અને બંધ કરે છે. આ કેટલું સરળ છે જુઓ. સેટ BP 2.0 કમાન્ડ બીપને ચાલુ કરે છે અને CLR P2.0 તેને બંધ કરી દે છે. સેટ એટલે ચાલુ અને ક્લિયર એટલે બંધ. પણ આ બંને કમાન્ડ્સની વચ્ચે કંઈક બહુ જ જરૂરી બને છે, જે બીપને થોડો સમય ચાલુ રાખે છે. બીપ ચાલુ કર્યા પછી તરત જ પ્રોગ્રામ ACALL delay 2s નામના કમાન્ડ પર પહોંચે છે. આને સબરૂટીન કોલ કહેવાય. મતલબ કે પ્રોગ્રામ પોતાના મુખ્ય કામમાંથી થોડો બ્રેક લઈને એક બીજા નાના પ્રોગ્રામ પાસે જાય છે. એવું સમજાય કે મુખ્ય પ્રોગ્રામ કહે છે, 1 મિનિટ, હું જરા delete 2s વાળું કામ પતાવીને પાછો આવું છું. અને આ જ આપણા 2 સેકન્ડના વિલંબનું રહસ્ય છે. તો ચાલો હવે આ કોડના સૌથી રસપ્રદ અને કદાચ સૌથી અટપટા ભાગ પર ફોકસ કરીએ. આ ડીલે સબરૂટીન. આ એ જગ્યા છે જ્યાં આપણે કમ્પ્યુટરને રાહ જોતા શીખવાડીએ છીએ. અને આ ખરેખર એક મોટો પડકાર છે. વિચારો, એક પ્રોસેસર તો 1 સેકન્ડમાં લાખો સૂચનાઓ પર કામ કરી શકે છે, તો પછી એને 2 સેકન્ડ જેવા લાંબા સમય માટે થોભવાનું કઈ રીતે કહેવું? એને એમ તો ન કહી શકાય કે ભાઈ 2 સેકન્ડ માટે શાંતિ રાખ. કોડની અંદર લખેલી એક કોમેન્ટ આપણને આનો સંકેત આપે છે. આ ગણતરી જુઓ, 20x100x250x4, જે લગભગ 20 લાખ થાય છે. આ કોઈ મનફાવે તેમ લખેલો આંકડો નથી. આ જ એ ગાણિતિક ટ્રીક છે જેનો ઉપયોગ 2 સેકન્ડનો વિલંબ પેદા કરવા માટે થયો છે. ચાલો સમજીએ કે આ કઈ રીતે કામ કરે છે. અહીં પ્રોગ્રામરે એક બહુ હોશિયાર ટેકનિક વાપરી છે, જેને નેસ્ટેડ લૂપ્સ કહેવાય છે. એટલે કે એકની અંદર એક એમ ગોઠવાયેલી 3 લૂપ્સ. કલ્પના કરો કે સૌથી અંદરની લૂપ 250થી ઊંધી ગણતરી શરૂ કરે છે. જેવી એ પૂરી થાય એટલે વચ્ચેની લૂપનો કાઉન્ટર 1 ઓછો થાય અને અંદરની લૂપ ફરીથી 250થી ગણવાનું શરૂ કરે. આવું ત્યાં સુધી ચાલ્યા કરે જ્યાં સુધી ત્રણેય લૂપ્સના કાઉન્ટર 0 ન થઈ જાય. અને આ બધી ગણતરીનું પરિણામ શું આવે? પ્રોસેસરને લગભગ 20 લાખ મશીન સાયકલ ચલાવવી પડે છે. મશીન સાયકલ એટલે પ્રોસેસર દ્વારા થતી એક સાવ નાની મૂળભૂત ક્રિયા. આટલી બધી સાયકલ પૂરી કરવામાં જે સમય લાગે છે એ જ છે આપણો 2 સેકન્ડનો વિલંબ.
આમ પ્રોસેસરને ખાલી ગણતરીમાં વ્યસ્ત રાખીને રાહ જોડાવવામાં આવે છે. તો 2 સેકન્ડ રાહ જોયા પછી અને બીપ બંધ કર્યા પછી પ્રોગ્રામ પોતાના છેલ્લા કામ તરફ આગળ વધે છે. એનું કામ તો હવે પતી ગયું છે, પણ હવે એને રોકાવાનું પણ છે. કોડની છેલ્લી ચાલતી લાઇન છે હિયર એસે જમ્પ હિયર. અહીં એસે જમ્પનો મતલબ છે શોર્ટ જમ્પ. આ સૂચના પ્રોસેસરને કહે છે તું અત્યારે જે લાઇન પર છે ત્યાં જ પાછું કૂદકો માર. બસ આનાથી એક અનંત લૂપ બની જાય છે. પ્રોગ્રામ અહીં જ હંમેશા માટે ફસાઈ જાય છે અને પોતાની જાતને જ વારંવાર બોલાવતો રહે છે. તો સાદા શબ્દોમાં કહીએ તો આનો મતલબ છે કે પ્રોગ્રામ હવે ખતમ. એણે પોતાનું કામ કરી દીધું છે, બીપ વગાડવાનું, અને હવે એ કોઈ નવી સૂચનાની રાહ જોયા વગર એક જ જગ્યાએ અટકીને કાયમ માટે રાહ જોશે. ચાલો તો આખા પ્રોગ્રામની સફર પર એક ઝડપી નજર નાખીએ. પહેલાં તેણે આઉટપુટ પિન તૈયાર કરી, પછી બીપ ચાલુ કરી, એ પછી લગભગ 20 લાખ મશીન સાયકલની ગણતરી કરીને 2 સેકન્ડ રાહ જોઈ, પછી બીપ બંધ કરી અને છેલ્લે પોતાને એક અનંત લૂપમાં સ્થિર કરી દીધો. બસ આટલું જ. આ એક નાના કોડના ઉદાહરણે આપણને બતાવ્યું કે એક સાવ સરળ કામ કરવા માટે પણ હાર્ડવેર લેવલ પર કેટલી ચોક્કસ સૂચનાઓની જરૂર પડે છે. આ આપણને વિચારવા પર મજબૂર કરે છે નહીં કે આપણા સ્માર્ટફોન, માઇક્રોવેવ કે પછી ગાડીમાં અત્યારે એવા કેટલાય અસંખ્ય ગુપ્ત કોડ ચૂપચાપ પોતાનું કામ કરી રહ્યા છે, જે આપણી દુનિયાને ચલાવી રહ્યા છે.